નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના શાસનની એકદમ પાયાની વાત, એટલે કે ગ્રામ પંચાયત. આ એ વ્યવસ્થા છે જે સીધી આપણા ગામડાઓના વિકાસ અને રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. તો ચાલો આજે આખી સિસ્ટમને સરળ શબ્દોમાં સમજીએ. શરૂઆત કરીએ એક જબરદસ્ત આંકડાથી. ગુજરાતમાં અત્યારે કુલ 13,996 ગ્રામ પંચાયતો કામ કરી રહી છે. વિચારો તો, આ કેટલી મોટી સંખ્યા છે. આના પરથી જ ખ્યાલ આવે કે આ સંસ્થાઓ આપણા રાજ્યના શાસન માટે કેટલી બધી મહત્વની છે. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ ગ્રામ પંચાયત એટલે શું અને એની રચના કેવી રીતે થાય છે? ચાલો એ જાણીએ. સિમ્પલ ભાષામાં કહીએ તો ગ્રામ પંચાયત એ ગામની પોતાની નાની સરકાર છે. કાયદા મુજબ જે ગામની વસ્તી 500થી વધુ અને 15,000થી ઓછી હોય ત્યાં ગ્રામ પંચાયત બને છે. ઘણીવાર એવું પણ બને કે આજુબાજુના 2-3 નાના ગામડા ભેગા મળીને એક જ પંચાયત બનાવે, જેને આપણે જૂથ પંચાયત કહીએ છીએ. ઓકે, તો પંચાયત શું છે એ સમજાયું, પણ એમાં સભ્યો કેટલા હોય અને એ સભ્યો કેવી રીતે નક્કી થાય છે એની પણ એક ચોક્કસ પદ્ધતિ છે. સભ્યોની સંખ્યા નક્કી કરવાનું ગણિત એકદમ સહેલું છે. જો ગામની વસ્તી 3,000 સુધીની હોય તો 7 સભ્યો હોય છે. એના પછી દર 1,000ની વસ્તી વધે એમ 2 સભ્યો ઉમેરાતા જાય છે. પણ હા, એક વાત નક્કી છે કે કોઈપણ ગ્રામ પંચાયતમાં 15થી વધારે સભ્યો ન હોઈ શકે. હવે સવાલ એ થાય કે પંચાયતનો સભ્ય કોણ બની શકે? તો એના માટે અમુક લાયકાત જરૂરી છે. જેમ કે ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને એ વ્યક્તિનું નામ ગામની મતદાર યાદીમાં હોવું જ જોઈએ. સભ્યોની ચૂંટણી સીધી જનતા દ્વારા, એટલે કે પ્રત્યક્ષ રીતે અને ગુપ્ત મતદાનથી થાય છે. અને આખા ગામમાં યોગ્ય પ્રતિનિધિત્વ જળવાય એ માટે વસ્તીના આધારે અલગ-અલગ વોર્ડ પણ બનાવવામાં આવે છે. સભ્યોની વાત તો થઈ, પણ હવે વાત કરીએ નેતૃત્વની. અને એનાથી પણ વધારે અગત્યનું, એ ખાતરી કેવી રીતે કરાય કે સમાજના દરેક વર્ગને શાસનમાં ભાગ લેવાનો મોકો મળે? ચાલો જોઈએ. ગ્રામ પંચાયતમાં સમાજના દરેક વર્ગનો અવાજ સંભળાય એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આના હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અમુક બેઠકો આરક્ષિત હોય છે, જેથી શાસનમાં સૌની ભાગીદારી સુનિશ્ચિત થાય. અને અહીં ખાસ કરીને મહિલાઓના પ્રતિનિધિત્વની વાત કરીએ તો એક બહુ મોટો અને સકારાત્મક ફેરફાર થયો છે. 2015 પહેલાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત હતી, પણ 2015માં સરકારે આ પ્રમાણ વધારીને સીધું 50% કરી દીધું. આ ખરેખર સ્થાનિક શાસનમાં એક ક્રાંતિકારી પગલું છે. આનો સીધો અર્થ એ થયો કે હવે ગ્રામ પંચાયતની અડધી શક્તિ મહિલાઓના હાથમાં છે. અડધી બેઠકો સીધી એમના માટે અનામત. આનાથી સ્થાનિક નિર્ણયોમાં મહિલાઓનો દૃષ્ટિકોણ અને અવાજ વધુ મજબૂત બન્યો છે. પંચાયતનું સુકાન સંભાળવા માટે 2 મુખ્ય પદ હોય છે. એક છે સરપંચ, જે ચૂંટાયેલા વડા છે, અને બીજા છે ઉપસરપંચ, જે સરપંચની ગેરહાજરીમાં જવાબદારી સંભાળે છે. આ બંને પદ ગામના વહીવટ માટે ખૂબ જ મહત્વના છે. સારું, તો પંચાયત બની ગઈ, નેતા પણ ચૂંટાઈ ગયા. પણ હવે સૌથી મોટો સવાલ, આ પંચાયત આખરે કામ શું કરે છે અને કામ કરવા માટે પૈસા ક્યાંથી લાવે છે? પંચાયતના કામને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે ફરજિયાત કાર્યો, મતલબ કે એવા કામ જે કાયદા મુજબ પંચાયતે કરવા જ પડે. અને બીજા છે મરજિયાત કાર્યો, જે પંચાયત પોતાના ગામની જરૂરિયાત અને નાણાકીય સગવડ મુજબ કરી પણ શકે અને ન પણ કરે. આનાથી પંચાયતને થોડી સ્વતંત્રતા મળે છે. દેખીતી વાત છે, કોઈ પણ કામ કરવા માટે ભંડોળ તો જોઈએ જ. તો પંચાયતને પણ સરકાર તરફથી અનુદાન, એટલે કે ગ્રાન્ટ મળે છે. અને બીજા કેટલાક સ્ત્રોતોમાંથી પણ પૈસા આવે છે, જેથી ગામના વિકાસના કામો અટકે નહીં. ચાલો હવે આપણે આખી વાતને સમેટીએ અને પંચાયતના કાર્યકાળ અને એના એકંદર મહત્વ પર છેલ્લી નજર નાખીએ. કોઈ પણ ચૂંટાયેલી સરકારની જેમ ગ્રામ પંચાયતનો કાર્યકાળ પણ 5 વર્ષનો હોય છે. આ 5 વર્ષ પૂરા થાય એટલે ફરીથી ચૂંટણી થાય છે. આનાથી શાસનમાં એક સ્થિરતા પણ રહે છે અને દર 5 વર્ષે લોકોને પોતાના પ્રતિનિધિઓના કામનું મૂલ્યાંકન કરીને ફરીથી મત આપવાનો મોકો મળે છે. તો આપણે જોયું કે પંચાયત કેવી રીતે બને છે, કોણ એને ચલાવે છે અને એનું કામ શું છે. એ ખરેખર આપણા લોકતંત્રનો પાયાનો પથ્થર છે.
પણ આ બધી માહિતી પછી એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ થાય છે કે આપણા પોતાના ગામના વિકાસમાં આ પંચાયત કેટલી અસરકારક ભૂમિકા ભજવી રહી છે.